श्री स्वयं सूर्यं भवन शांति शांति सरस्वती
गौरेदो अस्मा सुधत्ता ओम भूदेव देवरूपस्तु कर्म साक्षी विघ्नकरत् आयावत् कर्म समाप्तिस्य तावत् त्वं स्वस्थिरो भवान्। करारविन्दे न पदारविन्दम् विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृत मे तदेव गोविन्द दामोदर माधवेति।
परम दरबार परमात्मा
કે આજે અસીમ કૃપા આપણા સૌની ઉપર ઉતરી છે. આજની પૂર્ણ આહુતિના પ્રસંગે આપણે સૌ આજે બાળકના સ્વરૂપના દર્શન કરી આજે જ્ઞાન ગંગાની અંદર આપણે સૌએ તન અને ધનથી જે ડૂબકી મારી છે પરમાત્માને કહેવાનું કે હે પરમાત્મા આ તનરૂપી આપણે સેવા કરી છે તો તનની સેવામાં અમને શ્રેષ્ઠ ફળ આપજો. બીજું મનથી કરી છે માનસોપચાર પૂજા, હે ભગવાન અમારા મન થકી અમને તે પૂજાનું શ્રેષ્ઠ ફળ આપજો. અને ક્યાંય ને ક્યાંય કોઈ પણ જગ્યાએ અમારા ધનથી પણ પૂજા થઈ છે તો પરમાત્મા તે ધન થકી જે પૂજા કરવાનું જે કંઈ શ્રેષ્ઠ ફળ છે તે અમારા જીવનમાં આપજો. પ્રાતઃ આવીએ આપણે ભગવાન શ્રી ગોવિંદનું નામ લઈ ભગવાનની સ્તુતિ વંદના કરી અને એની અંદર ધન્યતા અને આપણી મનની પવિત્રતાને એક આનંદ રૂપ થાય એ પરમાત્માનું નામ સંકીર્તન હરિ ગોવિંદ ગોવિંદ હરિ ગોવિંદ
શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કલયન યોગવિદ્યારમ્યં વંદે વિષ્ણુભવભયહરં સર્વલોકૈકનાથં રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તદતુલ્યં રામ નામ વરાય ઓંકારબિંદુસંયુક્તં નિત્યં ધ્યાયन्ति યોગિનઃ આમદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો દેવ્યે મહાદેવ્યે શિવાય નમઃ પ્રકૃતિવક્રાય નિયતાભ્રણતાસ્મૃતા મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યદુપાતમં વંદે પરમાનંદમાગમં ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરः ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. બોલો સદગુરુદેવ કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન જી મહારાજ. આદ્ય શક્તિ જગદંબે અન્નપૂર્ણા આશાપુરી કી જય. નરહરી ભોળિયા ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. નામદેવજી મહારાજ વિરાજ કી જય. ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર સજ્જન મહારાજ કી જય. રણ છોડ દ્વારિકાધીશ સનાતન ધર્મ કી જય. આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. રામેશ્વર મહાદેવ કી જય. ભારત ગૌ માત કી જય. ગૌભક્ત શ્રી શંભુ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ભગવાન શ્રી કૃષ્ણનું જે સુંદર મનોહર દિવ્ય સ્વરૂપ આપણે સૌ હૃદયની અંદર આ અગાધ દરિયો છે સમુદ્રનો. કાલે જોયું ને આપણે બધા ધનુષકોટી ગયા, કેટલો મોટો દરિયો છે. એ દરિયો હૃદય દરિયો છે, એની અંદર વિશાળતા વ્યાપેલી છે સજ્જનો. એ દરિયાની અંદર કયા કયા તરંગો આવે છે એ મનુષ્ય પોતાની રીતે ત્યાં તરંગોને વેગ આપવાનો છે. એમાંથી સુંદર જો કોઈ કિનારો પડી જાય તો આ ભાગવત આશ્રય કિનારો છે. આપણને ભગીરથીનો, ભાગવતી ગંગાનો
એ કિનારો આપણને સૌને એ મળ્યો છે. એ કિનારા ઉપર બેસી, એ તટ ઉપર બેસી આપણે આનંદના તટ ઉપર બેસી, આનંદ જેનું નામ છે એ આનંદ તટ ઉપર બેસી આ શ્રીમદ ભાગવતના પૂર્ણાવતિના પ્રસંગે આવો એ બાળ મુકુંદના દિવ્ય સ્વરૂપના અને દર્શન કરી અને આજની કથાનો પ્રારંભ કરીએ. કરાવરીદે નકરાવરીદમ મુખારવીદે વિદે વિષયં પારસ પારસ પુણ્યશ્યાલમ પાલકુંડમ મનસાસ્મરામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. દેવા ગોવિંદ દામોદર માધવી વિઘ્ને કૃપા કન્યા મોરારી માતા તથાધિકમ વસાદો જન ગોવિંદ દામોદર માધવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે Hare Murari
ભગવાન આપણી સૌની સાથે પ્રસન્ન થયા છે ત્યારે બાળકુને ભગવાન કૃષ્ણને કહેવાનું કે જે ભૂમિ બંધ પડી ગઈ જે વાણી છે તેને તમે સંકૃતિ વેદ જ્ઞાનનો શંખ ડાળ્યો અને એની વાણીનો ઉદ્ભવ થયો તે વાણીના અપ્ત સ્વરૂપે ભગવાન અમારે તમારી સ્તુતિ કરવી છે તે સ્તુતિ કરવા માટે જ્ઞાનરૂપી શંખની તમે પ્રાપ્તિ કરાવી અને અમારી બંધ પડી ગયેલી જે વાણી છે તેને તમે પરમાત્મા જાગૃત કરો. આવો એવી સુંદર કથા સુનો કથાનો પ્રારંભ. તો ભગવાન પધારે છે દ્વારકામાં આવ્યા છે. મોટો ઉત્સવ જેવી તૈયારી આજે કરી રહ્યા છે લોકો, કારણ કે શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી માતાને લઈ અને નગરની અંદર પ્રવેશ કરે છે. તો ભગવાન ભવ્ય સ્વાગત પૂજન કરવામાં આવે છે. ત્યાં આરતી ઉતારવામાં આવી છે. ભગવાનને ત્યાં પહોંચવાની વિધિ પણ કરવામાં આવી છે. સજ્જનો, આપણે ગઈકાલે સુંદર ભગવાનના જે દર્શન કર્યા, ભગવાનના લગ્ન કર્યા, તે લગ્ન ગ્રંથિથી હવે ગૃહસ્થાશ્રમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરમાત્માનો ત્યારે ભગવાન ગોવિંદ ગૃહસ્થાશ્રમનો પ્રારંભ. સનાતન ધર્મની અંદર આશ્રમોની બહુ વ્યવસ્થા બતાવેલી છે. અમુક કાળ સુધી મનુષ્યએ કયા કયા આશ્રમોનો ત્યાં પ્રાપ્તિ કરવી એ સૌ વિસ્તારથી ભાગવતની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. જો એ વર્ણન પ્રત્યે તમે એની સંજ્ઞા રાખી અને તે જીવન જીવો તો મનુષ્યને છેલ્લી ઘડીએ સંન્યાસ આશ્રમ પ્રાપ્ત થાય. સંન્યાસનો મતલબ શું છે કે અમુક ઉંમર, અમે પહેલા દિવસે કદાચ કીધું કે વચમાં બીજા દિવસે કીધું, મને બહુ ખ્યાલ નથી રહ્યો, પણ મેં આ વાતની રજૂઆત ત્યારે પણ કરી હતી. અમુક ઉંમર અવસ્થા થઈ જાય એટલે જીવનની અંદર અમુક તત્વની માણસે એ વસ્તુને ત્યાંથી છોડી દેવાનું હોય છે અને હરિકીર્તનની અંદર મનને તરબોળ કરી દેવાનું હોય છે. એ છે સંન્યાસ આશ્રમ. સંન્યાસ લેવો એટલે શું? કોઈ એવા મઠ મંદિરમાં જઈ અને કેસરિયા ઓઢી અને ત્યાં ભક્તિ કરવી તે તો ઠીક છે, પણ તમારા ઘરને પણ તમે સંન્યાસ આશ્રમ બનાવી શકો છો. અમુક ઉંમર અવસ્થા પછીના સમયમાં 3 આશ્રમ બતાવવામાં આવ્યા છે. સનાતન ધર્મની અંદર આશ્રમની વ્યવસ્થા બતાવવામાં આવી છે. આશ્રમ એટલે શું? કયા કયા? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લો છે સંન્યાસ આશ્રમ. આ પ્રમાણે જ્યારે ત્યાં કરે છે. આજકાલ ઘણા લોકો તમે જોવો છો, ગૃહસ્થાશ્રમ પૂરો થાય એટલે ઘણા લોકો હરિદ્વાર જેવા તીર્થ ક્ષેત્રની અંદર આવે છે. અમરકંટક દેવી તીર્થની અંદર આવી એકાદ સરસ મજાનું મકાન ત્યાં બનાવે અને ત્યાં લોકો હરિદ્વારની અંદર આવી ઘણા લોકો આવીને ત્યાં રહેતા હોય છે. આ 4 આશ્રમ આપણા સનાતન ધર્મની અંદર બતાવવામાં આવ્યા છે. ये हमारे 4 आश्रम है. આ પ્રમાણે સૌથી શ્રેષ્ઠ આશ્રમ સજ્જનો કયો કહેવાય? ચલો કહો મને, સૌથી શ્રેષ્ઠ આશ્રમ કયો? હા, ગૃહસ્થાશ્રમ. કારણ કે બીજા બધા આશ્રમો પછીથી ત્યાંથી એની પ્રાપ્તિ થાય. સૌથી પહેલો જે મનુષ્યનો કોઈ આશ્રમ હોય તો ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમ કરી અને બીજા બધા આશ્રમની ત્યાં આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ આશ્રમ ત્યાં બતાવવામાં આવ્યો છે. કારણ કે જો ગૃહસ્થાશ્રમ ના હોય તો પાછળના એક આશ્રમની કોઈ બહુ પેલી લાગતી નથી. જે મનુષ્ય ગૃહસ્થાશ્રમ હોય ને તે બીજા 3 આશ્રમોની ત્યાં વ્યવસ્થાથી પોતે ઊભી કરી શકે છે. કારણ કે ગૃહસ્થાશ્રમ ના હોય બાકીના 3 આશ્રમ એ કોઈ મતલબ રહેતો નથી. બ્રહ્મચારી આશ્રમ 25 વર્ષ સુધી, 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, પછી અને 50 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ. ये हमारा मनुष्य देह है. એનું આયુષ્ય કેટલું છે? તો કહે જે 100 વર્ષનું છે
પણ ખાનપાન હવે એવું થઈ ગયું છે કે મનુષ્યને 25 વર્ષમાં પણ હાર્ટ એટેકની બીમારીઓ ત્યાં આવી પડે છે. બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે ખાદ્ય પદાર્થ જે તમે એને ગ્રહણ કરો છો. જીવનમાં તમારી અમુક વસ્તુની વ્યાયામ અંદર હોવો જરૂરી છે. વ્યાયામ મનુષ્ય કરવો જોઈએ. કસરત ને આ તે કરવું 75 વર્ષ સુધી વનવાસઆશ્રમ. પછી કોઈ જો સંન્યાસ આશ્રમ લેવો હોય તો સંન્યાસ ગ્રહણ કરે. સંન્યાસ આશ્રમ 100 વર્ષ સુધી અને કરવામાં આવે છે. તો આ પ્રમાણે જ્યારે કરે છે સજનો આશ્રમ કોને કહેવાય? આશ્રમ કોને કહેવાય કે જ્યાં આગળ જઈ રહેવાથી તમારા મનને પરમ આનંદ અને આના અંદર તમને ત્યાં શાંતિ પ્રાપ્ત થાય. ત્યાં જવાથી માત્ર તમને શાંતિ પ્રાપ્ત થઈ જાય તેનું નામ આશ્રમ માનવામાં આવે છે. આપણે અહીંયા બધી ઘણી જગ્યાએ જઈએ, કોઈ મંદિરે જઈએ, કોઈ મઠની અંદર જઈએ તો તમે જોજો તમને ત્યાં ઘડી બે ઘડી ત્યાં થાય કે બેસી જ રહો, શાંતિ પ્રાપ્ત થાય. ત્યાં શાંતિ પ્રાપ્ત થાય, આપણો શ્રમ દૂર થઈ જાય તેનું નામ આશ્રમ માનવામાં આવે છે. આપણે તમામ પ્રકારનો શ્રમ છે, આર્થિક શ્રમ હોય, માણસને માનસિક શ્રમ હોય, બધા અનેક પ્રકારના શારીરિક શ્રમ હોય, બધા જ જે શ્રમને દૂર કરી દે તેનું નામ આશ્રમ માનવામાં આવે છે. તો આ પ્રમાણે જીવનની અંદર માણસે ક્યાં રહેવું તો ત્યાં થાય છે. દરરોજ સત્સંગ થાય એનું નામ પણ આશ્રમ કહેવામાં આવે છે. અને ઘણા વડીલો છે, ઘણા ભાઈઓ છે, ઘણી માતાઓ છે, એના જીવનમાં હરિકીર્તન શરીર આપણે એવા ભજન મંડળો ખોલ્યા હોય એટલે જે તિથિ વાર આવતા હોય, સુંદર એક વાર નક્કી કર્યો હોય એ વારે જે તમે ભક્તિ કીર્તન કરો તે પણ એક પ્રકારનો આશ્રમ માનવામાં આવે છે. ગ્રસ્તાશ્રમ મુખ્ય આશ્રમ માનવામાં આવે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના ત્યાં આગળ ભગવાન જુદા જુદા જગ્યાએ ત્યાં વિચરણ કરે છે. શરીરની વ્યાખ્યા કરવી હોય તો આપણે શું કરવી જોઈએ? કોઈ સારા માણસ આપણા ઘરે આ પધરામણી આવ્યા હોય, તમારા ઘરની અંદર કોઈ સારો માણસ આવવાનો હોય, તમારા ઘરની અંદર અમુક પ્રકારની વસ્તુ આડી અવળી પડી હોય કે આપણે શું કરીએ છીએ? એ વસ્તુને માડી એક કોથળાની અંદર પૂરી અને એને આપણે અભરાઈ ઉપર મૂકી દેતા હોઈએ છીએ. મૂકી દઈએ ને, ખરાબ વસ્તુને આપણે ઘરની ઉપર મૂકી દેતા હોઈએ છીએ. કારણ કે ઘરની શોભા બિગાડ દેતા હોય, માણસના ઘરની શોભા બગાડી દે, માળિયામાં આપણે બધું મૂકી દેતા. સંસારમાં જેટલી ખરાબ વસ્તુ છે ને તો કઈ વસ્તુ છે? મનુષ્ય શરીરની ખરાબ વસ્તુ કઈ છે? તો કઈ છે? લોહી, પરવું, માંસ, હાડકાં. એની અંદર તમે આ શરીરની વ્યાખ્યા બહુ કરવાની, બહુ શરીરની આપણે બહુ પંપાડ કરવાની જરૂરિયાત નથી. કોઈને સુંદર દેહ આપ્યો હોય, ઘણા માણસો જોયા છે, વાડીએ ઘડીએ 5 મિનિટ થાય અઢીસા મુજબ કરે, 5 મિનિટ થાય અઢીસા મુજબ કરે, આમ કરશે ને આમ કરશે ને પેલું આમ લગાવશે ને. તો એ આ શરીરની બહુ આપણે એની બહુ પેલી બતાવવાની જરૂરિયાત નથી. કારણ કે આ શરીરને અંદર જે છે એક વાગે લીસોટો પડે ને પાકી જાય તો અંદરથી નીકળે છે. શું નીકળે છે? પરવું, લોહી આ નીકળે ને એનાથી, અને એ પરવું નીકળે તેની કેટલી દુર્ગંધી મારે. આ તો શિવનારે સિલાઈ બહુ સારી કરી છે સાહેબ. આ ફાટી જાય છે જ્યારે અંદરથી કસ્તુરી નથી નીકળતી, પણ એ પરવું નીકળે છે, લોહી નીકળે છે. એ શરીરની આપણે બહુ જ વ્યાખ્યા શું કરવી? શરીર નથી તમને થાય નારાજ, આવું શરીર છે તોય ભગવાનની આત્મા કેમ આની અંદર બિરાજમાન રહ્યો? તો શરીરમાં, કારણ કે ભગવાને વિચાર્યું કે મારે ભજન કીર્તન ભગવાનનું ત્યાં કરવું છે. તો બીજી જગ્યાએ પ્રાણીઓની અંદર એ નહીં થઈ શકે, પક્ષીઓની અંદર નહીં થઈ શકે, જીવ જંતુઓની અંદર નહીં થઈ શકે. મારે હૃદયમાં ત્યાં સ્થાન હું ના પ્રાપ્ત કરી શકું. માટે લાવ મનુષ્યનું જે શરીરની અંદર હું રહું, એટલા માટે ત્યાં ખોરાક રૂપી ભોજન જે લે છે ભગવાન. કયું ભોજન લે છે? તો ભજન કીર્તન ને સત્સંગ.
સારા સંગનો સંગ કરવો તેનું નામ પણ એક સત્સંગ કહેવામાં આવે છે સત્સંગ. સારી વ્યક્તિનો સંગ કરવો એ પણ એક જાતનો સત્સંગ કહેવામાં આવે છે. અને ખરાબ માણસનો ગુરુજનનો સંગ કરીએ એ બી ત્યાં પ્રકારનો સંગ કહેવામાં આવે છે. એટલે માણસે કયો સંગ કરવો એ તો પોતાના હાથની વાત છે. તો સત્સંગ કરી ત્યાં આગળ મળે છે. શરીર એને શોભાવવા માટે આ માટી કાચી માટીનું કોડિયું છે સજ્જનો. કાચી માટીનું કોડિયું છે એ ક્યારે નંદરાઈ જાય એ હું અને તમે નથી જાણી શકતા. એ ક્યારે ત્યાં એને તૂટી જાય એ માટીનું કોડિયું છે એને ત્યાં તૂટતા વાર લાગતી નથી. ક્યારે ક્યાંય ઘડીએ થઈ જશે એ હું અને તમે ના કહી શકીએ. એક વાર તો નંદાવવાનું છે ને તૂટવાનું છે એમાં કોઈ પણ મન મિથ્યા થઈ શકતી નથી. એ તૂટેગા જરૂર તૂટેગા એક દિન તો આएगा જબ वो टूट जाएगा. કાચી માટીનું કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું, એને તૂટતા લાગે વારી, એને તૂટતા લાગે વારી. શાને ભલે તું છાતી ફૂલાવી, દીવાળી દીવ ચાંદની, કાચી રે માટીનું કાયા કોડિયું, કાચી રે માટીનું કાયા કોડિયું. એવો માટીનો દારો, ઘડવૈયે લીધો એવો માટીનો દારો, પૂર્યા પાંચ પાંચ તકો નમાણી, એવો
હવે સાંભળવા જેવી લીટી છો. મનડાના મન સુખ રહેશે અધૂરા. મનડાના મન સુખ રહેશે અધૂરા. વાગે અણધારી કાળની લાગજી. વાગે અણધારી કાળની લાગજી. જીવડા મે ધીરે તુમારી માયા. જીવડા મે ધીરે તું અમારી માયા. અકોડિયાનો સો વિશ્વાસજી. અજી રે માટીનો કાયા ધોળી. અજી રે માટીનો કાયા ધોળી. એને ફૂટતા ડાલે વારની. શાને ફરે ઉપરા કાળ થઈને. શાને ફરે ઉપરા કાળ થઈને. દિવાળી દિન ચાલી. કાચી રે માટીનું કાયા કોળી. કાચી માટીનું અને ભૂતના નવા બોલાવે થાય ત્યારે કઈ ઘડીએ તૂટી જાય એ તમને ને મને ખબર પડતી. આ અવસર આપણને મળ્યો છે. એ અવસરનો માણસે હંમેશા કોઈ પણ અવસર મળે, કોઈ આપણને લાભ મળે ત્યારે તે લાભને આપણે ત્યાં આપણે લઈ લેવો. કારણ કે આ ઓડિયું છે ને એ તમે વાર કહો કે હજુ કરીશું 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 પણ એ પછી આપણા હાથમાંથી જતું રહે એ આપણને ખબર પડતી નથી. અવસર મળે ત્યારે માણસે અવસરને પકડી લેવું આ પ્રમાણે કહે છે. તો અનિરુદ્ધ એ બુદ્ધિના દેવતા છે. અનિરુદ્ધજી જે છે એ બુદ્ધિના દેવતા છે. આ 4 પ્રકારના અંતરની ઇન્દ્રિયો છે. એના 4 દેવતા આપણે માનવામાં આવ્યા છે. તો આ પ્રમાણે જ્યારે ત્યાં કઈ સંભળાવે છે ત્યારે ભગવાન ગ્રહસ્થાશ્રમ ત્યાં આગળ બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવા લાગ્યા. ભગવાન સુખદેવજી પરીક્ષિત રાજાને સત્રાજીત યાદવની કથા કઈ સંભળાવે છે. તે દ્વારકાની અંદર સત્રાજીત નામનો એક યાદવ છે કે પરમ ભગવાન શ્રી સૂર્ય ભાસ્કર આદિત્ય इस बहुत सेवा पूजा जपा कुसुम संकासम काश्यपेय महामुनिम तमोनि सर्व पापज्ञम सकरणो गोसमिति. भगवान आदित्यની ભાસ્કરની એટલી બધી સેવા પૂજાથી એને સમયંતક નામનો મણિ ભગવાન પૂજાથી પ્રસન્ન થયા છે. સમયંતક નામનો મણિ જે છે આપણે સૌએ કર્યા ને મણિના દર્શન એવો જ એક એને મણિ પ્રાપ્ત થયો છે. રોજ ભાસ્કરની પૂજા કરવાથી ભગવાને તેને સૂર્યનારાયણે આપ્યો છે. પરમ ઉપાસક હતો તે. ઉપાસના કરી ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા છે. સમયંતક નામનો મણિ ત્યાં હતો. સત્રાજીત યાદવને આપ્યું અને મણિનો તો ચમત્કાર છે સાહેબ. એ ચમત્કારિક મણિ છે. એના જીવનની અંદર ભાગ્યનો ઉદય થયો છે. મણિની મળવાથી પ્રાપ્તિ થવાથી એના જીવનમાં ભાગ્યનો ઉદય થઈ ગયો છે. દરરોજ 8 વાર સોનું એ મણિ ત્યાં હોય આપવા લાગ્યો છે. અને મણિનો બીજો એક ચમત્કાર છે કે જે જગ્યાએ તે મણિ જે રાજ્યની અંદર રહે ત્યાં કોઈ દાડો અકાળ પડે નહીં, દુકાળ પડે નહીં, કોઈ આપત્તિ આવે નહીં. કાલે કદાચ એવું કોઈ મને કહ્યું કે અમદાવાદ નગરીની અંદર ભૂકંપ આવ્યો તો એવી કોઈ આફતો ના આવે એવું એ ત્યાં મળી રહે છે. એ કોષ્ટક અત્યારના કોષ્ટક પ્રમાણે આપણે ગણતરી કરીએ
તો અત્યારનું રોજનું 40 કિલો સોનું થાય. કેટલું થાય? 40 કિલો સોનું દરરોજ આપે. હવે અત્યારના તોલા પ્રમાણે ભાવ ગણીએ તો મને તો બહુ ખબર નથી કેટલા તોલે ભાવ અત્યારે ચાલે છે. ગામની અંદર હોય ત્યાં કોઈ દિવસ દુકાળ ના આવે, આવી ત્યાં વાતની વાત આગળ ચાલે છે. સૂર્યનારાયણ સત્રાજીતને આ મણી અર્પણ કર્યો. સત્રાજીત યાદવ મણી લઈ અને ઘેર આવ્યો છે. વિદ્વાન પવિત્ર બ્રાહ્મણોને બોલાવી અને મણીની ત્યાં પ્રતિષ્ઠા પૂજા ત્યાં કરવા લાગ્યો છે. કૃષ્ણએ કહ્યું કે સત્રાજીત યાદવ પાસે આવો. સુંદર મજાનો મણી એટલે ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે આવો મણી કોઈ વ્યક્તિ પાસે રહે એના કરતા રાજઘરાણાની અંદર રહે તો રાજ્યને ચલાવવામાં કોઈ દિવસ વાંધો ના આવે. કે રાજ્ય કે વિકાસ કરીએ. ભગવાનની કોઈ અંતરની એવી ઈચ્છા નથી કે આ મને પ્રાપ્ત થાય અને મારા ત્યાં સોનાની પ્રાપ્તિ થાય. સાહેબ કૃષ્ણને એટલા માટે સમાજવાદી કહી શકાય કે વિચારધારા તો બહુ જ સરળ સુંદર, કારણ કે રાજ્યના વિકાસ થાય એના માટે ભગવાને એ મણીની ત્યાં માંગણી કરી છે. સંપત્તિ હોય માટે સંપત્તિ કામ આવે અને એ કરવાનું. मंदिर ये बड़े बड़े मंदिरों के अंदर जो धन संपदा है, जो धन संपदा है, જેટલા રૂપિયા મંદિરોની અંદર આવે છે એવું મારો વિચાર એવો છે તે કાર્યની અંદર એ મંદિરના પૈસા થકી ત્યાં કોઈ યાત્રાળુ આવી રહ્યો છે તે યાત્રાળુની માટે કોઈ સુલભ રસ્તો ત્યાં પ્રાપ્ત થાય, ત્યાં કંઈક ભોજનની વ્યવસ્થા થઈ શકે, ત્યાં કંઈક રહેવાની વ્યવસ્થા થઈ શકે. કારણ કે મારા કૃષ્ણને, મારા રામને, મારા રાઘવને મળવા માટે માણસ ત્યાં રૂપિયા પૈસા કોઈની જોડે ઉછીના લઈ અને દ્વારકાધીશને મળવા માટે ગયો હોય તો તમને એવું નથી લાગતું કે તે પૈસા થકી એ માણસ ત્યાં આવ્યો હોય, બિનજનીને આવ્યો હોય, એની કંઈક સેવા થઈ શકે, ભગવાનનો જે ભંડારો છે ત્યાં કંઈક ભોજનની પ્રાપ્તિ કરી શકે. बड़े बड़े मंदिरों के अंदर ये कार्य होना चाहिए. क्या जे कई आवे છે તમારા પૈસા કે તમે આપેલા પૈસા છે એ થકી ત્યાં એ કાર્ય થવું. બાકી લઈને કમિટીઓ ત્યાં કન્યા આગળ એ જ કર્યા કરે તો નહીં, એના વિકાસના કાર્ય થવા જોઈએ. બહુ ભગવાનની અંદર જે મનની અંદર મને ત્યાં અગ્રસેન રાજાને કહે છે તું રાજઘરાણાની અંદર પણ આને તો રોજનું 8 વાર સોનું મળે છે સાહેબ, એ ક્યાંથી આપે? અને ભગવાનને કહે છે હે કૃષ્ણ, કારણ કે આ બે પાર્ટી છે અને કોઈ પણ ગામમાં પાર્ટીઓ તો હોય ને, હે ગામની અંદર બે પાર્ટીઓ તો હોય એટલે અમુક વર્ગ જે છે યાદવનો આ સત્રાજીતના પક્ષમાં છે અને અમુક વર્ગ જે છે એ ભગવાન કૃષ્ણના પક્ષમાં છે. કૃષ્ણના પક્ષમાં જે હોય છે કહે છે કૃષ્ણ તમે આવી રીતના મારી તપસ્યા બળનું આ ફળ છે અને તમે આવી રીતના મારી પાસે માંગો તે યોગ્ય નથી. સત્રાજીતને કહ્યું છે, સત્રાજીતને કહેતાની સંગાતે કૃષ્ણએ કહ્યું કઈ વાંધો નહીં ભાઈ, તારી કૃપા પ્રસાદી તને પ્રાપ્ત થઈ છે, તારી ઉપાસનાનું ફળ મળ્યું છે, તારે જે કાર્ય કરવું હોય તે તું કાર્ય કર. ભગવાન બધા યાદવને લઈને પાછા આવ્યા છે. હવે બન્યું છે એવું કે પેલું રોજનું 8 વાર સોનું મળતું હતું કે સત્રાજીતનો ભાઈ એક દિવસે સત્રાજીતનો ભાઈ પ્રસન્ન હતો. એક દિવસે મણી ગળામાં ધારણ કરી અને તે વનની અંદર શિકાર કરવા માટે નીકળ્યો છે. હિંસક પશુઓ સાથે એક સિંહ જેવા હિંસક પશુ સાથે અથડાયો છે. પ્રસન્નનું ત્યાં મૃત્યુ પામ્યો છે. ભગવાન કૃષ્ણની ઉપર એ સમયે સાહેબ આગ ચડે તો અત્યારે ચડે એમાં શું બહુ મોટી વાત છે. ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પોતે હતા ત્યારે પણ આગ ચડતા હોય તો હવે અત્યારે આગ ચડે એમાં શું બહુ મોટી નવાઈ છે. તો પ્રસન્ન સત્રાજીત એક મોટી સભા બનાવી છે અને આક્ષેપ કર્યો છે કૃષ્ણે મારી સાથે આ મણીની માંગણી કરી હતી, એ મણી તો લઈ લીધો છે અને સાથે મારા ભાઈનું મૃત્યુ પણ ત્યાં એને વાળી દીધું છે, મૃત્યુને પ્રાપ્ત કરાવી દીધું છે. મારા ભાઈ મણી લઈ અને ભગવાન
ભગવાનને જાહેર સભામાં કે સજ્જનો કોઈ સજ્જન માણસને જાહેર સભામાં કે એટલે એના માટે મરવાથી બીજો કોઈ મોટો ઉપાય બાકી નથી રહેતો. ભગવાને કીધું છે કે આનો કોઈ રસ્તો તો મારે શોધવો પડશે. અમુક યાદવોને લઈ ભગવાન અરણ્યની અંદર એટલે કે જંગલની અંદર પોતે આવ્યા છે અને ત્યાં એની શોધખોળ કરે છે. યાદવો સાથે ભેગા મળી અને પેલા પ્રસંગની ત્યાં શોધ કરે છે. યાદવની અંદર શોધ ત્યાં ચાલી છે. યોગ્ય કરીને ત્યાં એક પશુ સાથે પડાયો એમાંથી તે મરણ પામે છે. હવે આ બાજુ બધા યાદવોને ભેગા મળી ત્યાં એ વનની અંદર પરિભ્રમણ કરી રહ્યા હોય છે. અને બનેલું પણ એવું કે ઈસક પ્રાણીના થડામાંથી જે મરણ પામ્યો હતો અને મરણ પછી ત્યાં જાંબત નામના જે રીંછ હતા તે પોતે ત્યાં આવ્યા છે અને તેઓ ચળકતી વસ્તુ શું છે, મારા બાળકને રમવા માટે કંઈક વસ્તુની પ્રાપ્તિ થાય તે ગળામાંથી મણી લઈ અને પોતાની ગુફાની અંદર જતા રહ્યા છે. ભગવાને સંશોધન કર્યું છે. અમુક પ્રકારની ગુફા ત્યાં દેખાઈ એટલે યાદવને કહ્યું છે કે હું પ્રથમ આ ગુફાની અંદર જાઉં છું, તમે અહીંયા બહાર વિશ્રામ કરો, મારી પ્રતીક્ષા કરો. જો હું અમુક કાળ સુધી ના પાછો આવું તો તમે સમજી લેજો કે હું આ પૃથ્વી ઉપર હવે રહ્યો નથી. ત્યાં ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. જાંબુદ્રીક સામે મળ્યા છે. જાંબુદ્રીક સામે મળતાની સંગાતે પેલું બાળક જે છે ત્યાં મણી સાથે રમી રહ્યું હોય છે. ભગવાન તેના હાથમાંથી મણી લેવાનો પ્રયત્ન કરે છે. મણી લેવાનો જેવો પ્રયત્ન કરે છે એટલે પેલું બાળક હોય છે રડવા લાગે છે. રડતું બાળકનો અવાજ સાંભળી ત્યાં જાંબત વૃક્ષ પોતે ત્યાં આવી ચડે છે. ત્યાં આગળ આવી ચડે છે. આવતાની સંગાતે પેલા બાળકના હાથમાંથી બિલકુલ આવી રીતના લેવાની નહીં. તો સજ્જનો છે ને કે આપણું કોઈ બાળકને કોઈ હેરાન કરતું હોય તો આપણે સામેની જોડે બાજુમાં બેસી જઈએ, યુદ્ધ કરવા જેવી પરિસ્થિતિ થઈ જાય. એટલે જાનવર અને ભગવાનની વચ્ચે ભયંકર યુદ્ધ ત્યાં આગળ આરંભ્યું છે. ભયંકર યુદ્ધ જે ગદાના કડાકા થવા લાગ્યા છે. ભયંકર યુદ્ધ ત્યાં થયું છે. એકબીજાને કોઈ માટી શકતું નથી, કારણ કે રામાવતારની અંદર અગાધ પ્રયત્ન જામવંતરીક્ષ દ્વારા એ પ્રાપ્ત થયો છે. રીંછને ભગવાન તો ઓળખે છે, પણ ભગવાન સામે ચાલીને કોઈ આડો નથી કહેતા કે હું પોતે ભગવાન છું. ભગવાન એવું નથી કહેતા કે હું ભગવાન છું. એટલે જામવંતને થયું છે કે આ જ્યારે રામાવતારની અંદર પોતે ભગવાન હતા એ જ આ કૃષ્ણ બનીને આવ્યા છે. જામવંત પણ સામે ઓળખી ગયા છે. ભગવાનને નમસ્કાર કરી અને ત્યાં માફી માંગે છે. જામવંત માફી માંગે છે. કહ્યું છે ભગવાને જામવંતની આગળ કે અમુક પ્રકારનો મારી ઉપર આક્ષેપ થયો છે અને તે આ વસ્તુ છે એ માને તમે પાછી આપો. જામવંતજી કહે છે કશો વાંધો નહીં કૃષ્ણ ભગવાન, તમને હું આ પાછું આપી દઉં. મને કોઈ એની જરૂરિયાત નથી. મારી કોઈ એની મારે રાખી મૂકવાની કોઈ જરૂરિયાત નથી. તમને બિલકુલ આપી દઈશ. પણ મારી એક શરત છે. તો કહે છે શું છે? તો કહે છે કે મારી એક દીકરી છે જામવતી, એની સાથે તમે લગ્ન કરો તો જ હું તમને આ માની આપું. જામવતીનું વાણી ગ્રહણ જ્યાં ભગવાન હવે રીછડીની સાથે પણ વિવાહ ગ્રંથિથી જોડાઈ ગયા છે. આ બાજુ યાદવોની મોટી સભા ભરી છે. જામવંતીને લઈ ભગવાને યાદવોના એક કુળની અંદર મોટી સભા ભરી છે. સભાની સાથે ત્યાં બધા ભેગા મળ્યા છે અને બધા સગડા સભાસદોની વચમાં ભગવાન કૃષ્ણ વચ્ચે ઉભા રહીને જે એમની ઉપર ઘોર આક્ષેપ થવામાં આવ્યો હતો તે પેલા સત્રાજીતને બોલાવી તે મણી તેના હાથમાં પાછો આપી દીધો છે કે લે ભાઈ, આ તારો મણી તને હું પાછો આપું છું. આ મારું કોઈ કાર્ય હતું નહીં. એટલે સત્રાજીત પણ લાચાર બની ગયો છે. જાહેર સભામાં ભગવાન કૃષ્ણ દ્વારા આ થયું ત્યારે ભગવાનની આજીજી કરે છે, માફી માંગે છે. કૃષ્ણ, તમે મને માફ કરી દો. મારી આ ભૂલ થઈ ગઈ છે. તમારી ઉપર આક્ષેપ કરવા બાબતમાં મારી ભૂલ થઈ ગઈ છે. દિન બની ગયો છે. કૃષ્ણ કહે છે સારું ભાઈ, આમાં મારો કઈ વાંક નતો. આ લે તારો મણી, હવે કશો વાંધો નહીં, મેં તને માફ કરી દીધો છે. સત્રાજીત કહે છે પ્રભુ, હું કઈ રીતના માની લઉં કે તમે મને માફ કર્યો? હું કઈ રીતના માની લઉં? ત્યારે કહે છે
તો કે તમે મારી દીકરી છે એનું પાણી ગ્રહણ કરો તો હું માનું. મારી દીકરીનું તમે પાણી ગ્રહણ કરો તો હું માની લઉં. ચમત્કાર જુઓ, હવે મણીના ચમત્કાર બતાવવા લાગ્યો છે સાહેબ. હવે આ મણી જે છે દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારના ત્યાં ચમત્કાર બતાવવા લાગ્યો છે. જ્યાં પછી મળ્યા પછી કહે છે હવે સત્યભામાનો મને સ્વીકાર કરો. ભગવાન કહે છે કઈ વાંધો નહીં, આવા તો કઈ વાંધો નહીં. સત્યભામાનું પાણી ગ્રહણ કરવામાં આવ્યું. સત્રાજીત પેલો મણી કરિયાવરમાં મળ્યો હતો એ હવે ભગવાનને આપ્યો. મણી સત્યભામાને સાથે લઈ ભગવાન લગ્ન કરે છે. સજ્જન એવું કહેવાય છે કે ભગવાનને 16,108 રાણીઓ હતી. કેટલી હતી ભગવાન કૃષ્ણને? 16,108 રાણી. 16,108 રાણી, એમાંની 8 એ પટરાણી છે. બાકીની કથા આપણે આગળ આવશે. 16,100 કઈ રાણીઓ હતી? તો એ અષ્ટદા પ્રકૃતિ હતી. અષ્ટદા પ્રકૃતિ હતી. સત્યભામા એને એક દિવસે ગુમાન થયું કે ભગવાનની સૌથી મોટી માનીતી રાણી હું છું. મારાથી વધુ કોઈ મોટું નથી. મારા ઉપર પ્રેમ વધારે છે કૃષ્ણને, મારી ઉપર પ્રેમ વધારે. સત્યભામાને આવું અભિમાન થયું. ભગવાનને મણી જાણી લીધું કે સત્યભામાને અભિમાન થયું છે. એમને એમનું અભિમાન ઉતારવા માટે ભગવાન નારદ મુનિને प्रेरणा करी छे. वो हमारा नारद है, वो भक्ति मार्ग का सबसे पहले नारायण वहां पे नारद मुनि નું આગમન થયું છે. मन के अशांत है और उस वक्त नारायण का नाम संकीर्तन करते हुए नारायण नाम से जगत को रमाते हुए करताल की मधुर ध्वनि से और वीणा के सुर पे नारायण की मंगल ध्वनि करते हुए भक्ति मार्ग के आचार्य नारायण जे छे भक्ति मार्ग ना आचार्य मानवामां આવ્યા છે અને દેવોને ત્યાં અગ્રહણ કરે છે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ
અભિમાન ઉતારવા માટે ત્યાં નારદ મુનિ પ્રેરણા કરી. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા સત્યભામાના મહેલમાં પહોંચી ગયા છે. સત્યભામાએ નારદ મુનિનું પૂજન કરીને કહે છે મહારાજ મારો એક પ્રશ્ન છે કે પૂછે છે કે પૂછો. તો કહે છે ભાવ મને કૃષ્ણ જેવા ભક્તિ પ્રાપ્ત થાય એ જ પતિ મને કાયમ માટે મળે એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો હે આચાર્ય ભક્તિ સ્વરૂપ નારદશ્રી હું આપની પાસે એનો ઉપાય જાણવા મને બતાવો એવો કોઈ ઉપાય. નારદ મુનિ કહે છે એમાં બહુ સરળ વાત છે. કહે છે કે શું કે જે વસ્તુનું દાન તમે આ જન્મમાં કરો તે વસ્તુ તમને બીજા જન્મની અંદર તમને મળે. તમારે ભગવાન કૃષ્ણ જોઈતા હોય તો આ જન્મમાં એનું દાન તમે કરો. સત્યભામા દાન આપવા તૈયાર થઈ ગયા છે. સજાનો માણસનો અભિમાન માણસનું પતન લાવે છે. માણસનો અભિમાન માણસનું હંમેશા પતન લાવે છે. ચાહે કોઈ બડા વ્યક્તિઓ ચાહે કોઈ છોટા વ્યક્તિઓ પણ માણસ એના પતન થકી એ પોતે ખાડાની અંદર પડી જાય છે. ભગવાનનું દાન લે કોણ? પ્રશ્ન ઉઠ્યો છે. ભગવાનને આપણે દાન આપી શકાય, ભગવાનની પાસેથી આપણે દાન મેળવી ના શકાય તો ભગવાન પાસેથી આપણે દાન લેવાય નહીં. પ્રશ્ન ઉઠ્યો છે કે દાન કોણ લે? આપણે ભગવાન કદાચ આપણને પસંદ થાય તો વરદાન આપે, આશીર્વાદ આપે, માથે હાથ મૂકે, પણ આપણે ભગવાનની જોડે કઈ હોય એને આપણે આપવું પડે. આપણે ભગવાન જોડેથી લેવાય નહીં. ભગવાનનું દાન આપણાથી લેવાય. પ્રશ્ન ઉઠ્યો છે ભગવાનને દાન અર્પણ કરવું લેવા તૈયાર કોઈ થતું નથી. છેવટે સત્યભામા કહે છે મહારાજ તમે એક કામ કરો, આખા ગામમાં ઢંઢેરો બિતાવી દીધો છે. છોકરો ક્યાં આ રીતના ત્યાં આગળ કરે છે. આપણે નાનું કોઈ વસ્તુ આપણી ખોવાઈ ગઈ હોય, જડતી ના હોય અને એક જ બિલકુલ સામે પડી હોય તો આપણે આખા ગામમાં ઢંઢેરો બીતવી દઈએ, પણ પછી આપણને ખબર પડે કે આ તમારા બગલમાં જ હતું. એમ પછી સત્યભામા કહે છે મહારાજ હું તો બધે શોધી આવી કે દાન કોને આપવું પણ તમે તો સ્વયં મારી સામે છો, તો આ દાનનો તમે પોતે સ્વીકાર કરી લો. પહેલા તો ના પાડે છે નારદ મુનિ. ના, મારાથી રખાય નહીં, હું ભગવાનનું દાન ના લઈ શકું. નારદ મુનિએ ના પાડી છે ને મારું તો બાજુ ઘરે નથી, ક્યાં લઈ જઈને આને ફરવું બધે, એટલે ના પાડે છે. નારદ મુનિ ના પાડે છે. ના મારાથી ના લેવાય. આમ તે પછી કહે છે આગ્રહ કર્યો છે મારાથી ના પાડી શકાય નહીં, એટલે હાથમાં જળ આપ્યું, સંકલ્પ કર્યો, પાણી લીધું, સંકલ્પ કર્યો ભગવાન હતા એનું દાન સત્યભામાએ નારદ મુનિનું કર્યું છે. નારદ મુનિ ભગવાનને હાથ પકડી. અભિમાન વસ્તે માણસ ક્યારે શું કરી દેશે છે એની આ કથા છે. હાથ ત્યાંથી પકડ્યો છે, ત્યાંથી લઈ અને હવે ચાલતા પડ્યા છે. એટલે સત્યભામા પૂછે છે કે મહારાજ મારા પતિને લઈને તમે હવે ક્યાં જાઓ છો? નારદ મુનિ કહે છે માતાજી તમે તો હવે એને મને દાનમાં આપી દીધા, તો પછી હવે હું એને મારે જ્યાં મરજી પડે ત્યાં હું એને મારી જોડે લઈને ત્યારે સત્યભામાને હવે સમજાવ્યું કે પોતાની ભૂલ નારદ મુનિ પગમાં પડી ગઈ. મારી ભૂલનો સ્વીકાર કરો, મને માફ કરો. હે દેવર્ષિ નારદ ભક્તિ के श्रेष्ठ मार्ग के दाता मुझे माफ कर दीजिए, મને માફ કરી દો, મને માફ કરી દો. મારા પતિ તમને મને પાછા આપી દો. નારદ મુનિ માનતા નથી. ભગવાનને વિરોધી રાણીઓ હતી, એમને સમાચાર મળ્યા સત્યભામાએ આવું કાચું કાઢવું છે. બધી જ આવીને નારદ મુનિને વિનંતી કરી, પ્રાર્થના કરી, પણ નારદ મુનિ એકના બે થતા નથી. એ વખતે રૂકમણીજી બહાર હતા, સેવા પૂજાની અંદર હતા. રૂકમણી આવી ગયા, આખી વાત સગળી ત્યાં સંભળાઈ ગઈ છે. સાંભળી લીધી, સમજી ગયા આવું બનવાનું કારણ શું છે. એટલે નારદ મુનિને કહ્યું કે એક સત્ય હું તમને તમારા પતિ પાછા આપું. કહે છે કે શું?
એમને એ સ્વભાવની અંદર કે તમે એમને મને એક હું તમને એક વસ્તુથી હું સંતોષ માનું અને તમને પાછા આપું, કૃષ્ણના ભારોભાર તમે મને સોનું આપો તો આ પતિ તમને પાછા આપો, તમારા પતિ તમને પાછા આપે. નહીં તો મળે. સત્યમાં કહે છે એમાં શું મોટી વાત છે? એમાં કઈ વાત નથી, કારણ કે ભગવાનનું કદાચ વચન છે જે આપણું શરીરનું વજન છે કેટલું બહુ મોટું હોય તો કોકનું 100 કિલો હોય, બહુ વધી જાય તો કદાચ કોકનું 120 કિલો હોય, કોક 70 કિલો હોય, તો ભગવાનનું એ 92 કાં તો 82 કિલો 90 કિલો એનાથી તો વિશેષ હશે નહીં. અને એટલું તો મારા કરિયાવરમાં મારા બાપાએ મને ઢગલો કરીને આપ્યું છે. ત્યાં પણ બે અભિમાન નડી જાય છે, ત્યાં પણ બે અભિમાન નડી જાય છે. પટારાની અંદર છે મારા, આપણે રાખતા હતા ને પેલા ગામડાઓમાં પટારા મોટા મોટા, અમારા ઘરમાં એમ તો એ પટારાની અંદર એટલું તો પડ્યું છે કહે છે. तो भगवान बुलाता नहीं, पैसा भी बुलाता नहीं. रामदेव मेरा परमात्मा है, मारा आराध्य जो છે એ પૈસા રૂપિયાથી નહીં તોલાય સાહેબ. ત્રાજવા લાગ્યા છે પાછા. મારો પ્રભુ, મારો કૃષ્ણ, મારો બાલ મુકુંદ એ રૂપિયાના દ્રવ્યથી એ કદાપી તોલાતો નથી. અને જો કદાચ તોલાતો હોત તો આ જેટલા મોટા મોટા લોકો છે એને પૂરીને ક્યાંક લઈ ગયા હોત, મારા ને તમારા ભાગ્યમાં આવવા પણ દે નહીં. એ તોલાય ભારો ભાર સોનાની માંગણી કરી છે. રૂકમણીજી સીધા આ વાતને સમજી ગયા છે. બીજી બધી જેટલી રાણીઓ હોય છે રૂકમણીની સાથેના, રૂકમણી એક વખત આવી રહ્યા હોય છે ત્યારે સત્યભામાએ જ્યાં બધું મૂક્યું છે ત્રાજવાની અંદર, પણ ત્રાજવાનું એક પણ પલ્લું એ નીચે નમતું નથી, એક કલ્લી ભાર પણ નીચે નમતું નથી. જેટલી અષ્ટા પ્રકૃતિ રાણી હતી એને બોલાવી આને, ચલ તારાય પતિ છે તારે આપવું પડશે, તું શું લેવાનો છે, તારું બધું સોનું લાય. આ તો બીજાનું ઢેડી લેતી રહી છે, બધાનું ઢેડીને લાવી છે. ઢેડીને લાવતા ત્યાં તેને ભગવાન ઉતરાજનું પલ્લું એક કલ્લી ભાર પણ નમતું નથી. રૂકમણીજી આવ્યા છે. રૂકમણીની બધી વસ્તુની પરિસ્થિતિ ત્યાં સમજી ગયા છે. એમાં મારા ભગવાન કૃષ્ણને એક પાલ્લાવની અંદર ફક્ત એક તુલસી દળ જ્યાં કહે છે તરત જ પાલું દે છે તો તરત ત્યાં નમી પડે છે. સાહેબ તુલસી કા પાન હે તો વો એનાથી ભગવાન સંતોષ માને છે. ભગવાનનો પ્રસાદ તમે ધરાવો, એમાં જો તુલસીનું પાન નહીં મૂકો, તમારી ગમે તેટલી મોટી પૂજાની અંદર તમે ભોગ ધરાવ્યા છે મારા બાલ મુકુંદને, એક કલ્લી ભાર પણ એના મુખની અંદર નથી મૂકતો. એ તુલસીના પાનથી સંતોષ પામે એ મૂકો, એ પછી જ ભગવાન એ પ્રસાદ નૈવેદ્ય સ્વીકાર કરે છે. આ ભજન દ્વારા તમને ખબર પડે છે. એ જીવા ગુણ તો ગોવિંદ નાગવાણા મોટા તમે તુલસી રે પાદે પુરાણા મરનાથ તમે તુલસી રે પાદે પુરાણા. એ જીવા ગુણ તો ગોવિંદ નાગવાણા મોટા તુલસી રે પાદે પુરાણા મરનાથ તમે તુલસી રે પાદે પુરાણા. Thank you.
पुराना परनाथ तवे तुलसी पावे पुराना हरि गुरु वसने कहे मानता था हरि गुरु वसने कहे मानता था जगति पदा मादरा ऐसी जगति पदा मादरा मरनाथ कभी मरनाथ कभी तुलसी पाते पुराना मरनाथ कभी तुलसी पाते पुराना गुरु तुम गीत गानो बड़ा गुरु तुम गीत गानो बड़ा मरनाथ कभी तुलसी पाते पुराना मरनाथ कभी तुलसी पाते पुराना मरनाथ कभी तुलसी पाते पुराना વિશ્વાસનું પ્રતીક છે સાહેબ સજ્જનો અમુક જગ્યાએ લોકો તુલસી દળ હાથમાં લઈ અને પાણી લઈ અને ત્યાં પ્રતિજ્ઞા કરે એટલે માની અને પાડે પહેલાના સમયમાં આપણે આવી રીતે કરવામાં આવતું હતું પહેલાના સમયમાં એકવાર પાણી હાથમાં અપાવે અને અંદર તુલસીનું પાન મૂકે એ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે આ તુલસી સામાન્ય નથી એ ગયા જન્મની અંદર વૃંદા નામની સતી હતી પતિવ્રતા ધર્મનું બરાબર ત્યાં પાલન કરી રહી છે સતીવ્રતા નારી એ વૃંદા એના એ પતિ ધની હતો દ્વેષી હતો બધાને નડતો હતો પીડા અપાવતો હતો વૃંદાના તપોબળના લીધે એને કોઈ પણ દેવ એને હાથ અડાડી નતા શકતા એટલે એની અંદર સતીત્વતા હતી કારણ કે જ્યાં સુધી એનું સતીત્વ ખંડન ના થાય ત્યાં સુધી એને કોઈ એનો વાળ પણ વાતો ના કરી શકે એટલે એના અંદર તાકાત એની અંદર હતી देवताओं परेशान है भगवान विष्णु के द्वार पे गए हैं और जलंधर के लिए क्या गया છે ત્યારે વિષ્ણુ ભગવાન પાસે આવીને કહે છે ભગવાન આ દૈત્યના મહાત્રાસમાંથી તમે અમને મુક્ત કરાવો ભગવાન વિષ્ણુ કહે છે તમે ચિંતા ના કરશો હું એનો કોઈ રસ્તો શોધું છું આ બાજુ વૃંદાના સતીત્વનું ખંડન કરવા માટે ત્રિભુવન ભગવાન પોતે તેના દ્વાર ઉપર આવે છે તેના પતિનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં આવે છે પહેલાનો એક નિયમ હતો સાહેબ युद्ध के अंदर से जब अपना स्वजन वापिस लौटता था तो द्वार पे माता बहने उसको आरती पूजा के लिए वहां खड़ी होती थी आरती करवा માટે એને પગે લાગવા માટે એનું પૂજન કરવા માટે એનો સત્કાર કરવા માટે એ દ્વાર ઉપર ઊભી રહેતી હતી તો આ વૃંદાવ છે ભગવાન વિષ્ણુ કે માયા જાળ રચી અને ત્યાં દ્વાર ઉપર આવી પહોંચ્યા છે એ વૃંદાવ આરતીની થાળી પૂજા લઈ અને દેવી ત્યાં જાય છે કે ભગવાનના શ્રી ચરણોને અડવાનો જ ખાલી આ પ્રયત્ન કર્યો છે તરત જ ત્યાં એ પગે લાગે છે અને તરત એને ખ્યાલ આવી જાય છે ઓ બાપા મરી ગઈ આ તો મારા ભગવાન પોતે મારા પતિ નથી આ તો ભગવાન વિષ્ણુ કે બીજા કોઈ દેવતા લાગે છે કારણ કે સતીત્વની અંદર એટલી તાકાત છે એ પરપુરુષનો હાથને કે કોઈ જગ્યાએ સ્પર્શ ના કરે ત્યાંથી જે વૃંદાનો સતીત્વ એ ખંડન થઈ જાય છે મરી ગઈ બાપા મારું સતીત્વ ખંડન થયું મારા પતિનો હવે પરાજય થયા વગર રહી શકવાનો નથી આવી व्यथा से साहेब सज्जनों जीवन के अंदर खंडन होने के लिए वहां पे वो सतीत्व खंडन हुआ है तब जाके वो दैत्य का विनाश हुआ है
ભગવાન વિષ્ણુને એના સતીત્વની તાકાત જો સાહેબ, એનું સતીત્વ કેટલું મજબૂત હશે એની તાકાત જો ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો છે કે જા તે જળ જેવી ચેષ્ટા કરી છે, માટે તું આ પૃથ્વી ઉપર પથ્થર બની જા. સામે ભગવાને વૃંદાને કીધું છે, હે વિષ્ણુ, ભગવાને કીધું છે, હે વૃંદા, હું તો તારા માટે પથ્થર બનવાનો છું, મને કોઈ વાંધો નથી, પણ તને હું આશીર્વાદ આપું છું કે જ્યાં સુધી મને કોઈ પણ ભોગ ધરાવવામાં આવશે, તું સામે તુલસી છોડ બની આ પૃથ્વી ઉપર તું બી ત્યાં વાસ કર, અને જ્યાં સુધી મારી એ નિમિત્તની થાળીમાં તારું એક પાન નહીં મૂકવામાં આવે ત્યાં સુધી હું મારા મોંમાં એક મુઠ્ઠીની અંદર એક દાણો અન્ન નહીં મૂકું. જામુંડા, મારા મુખની અંદર એક દાણો અન્ન નહીં મૂકું ત્યાં. અને આની અંદર તમે જુઓ તો બોડાનાથી પણ મોટું હોય સાહેબ. એ બોડાનો ક્ષત્રિય સમાજનો ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે આવી પહોંચ્યો છે. બોડાનો પૂનમિયો કહેવાતો તો સાહેબ, આપણે ગામડાઓની અંદર, શહેરની અંદર બધા પ્રતિ પૂનમ એક પૂનમે ત્યાં દ્વારકાધીશના દર્શન કરવા જતા હોય છે. દ્વારકાધીશના દર્શન કરવા જતા હોય છે. આ બોડાનો ત્યાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના દ્વાર ઉપર આવી વયોવૃદ્ધ બન્યો છે. બોડાનો નિત્ય પૂનમના દિવસે હાથની અંદર તુલસી દળ ઉગાડી ભગવાન કૃષ્ણને ત્યાં અર્પણ કરે છે. પૂનમના દિવસે ત્યાં અર્પણ કરે છે. ત્યારે ભગવાનના દ્વારકાધીશના મહેલની અંદર આવી કહે છે, હે રાઘવ, હે કૃષ્ણ, આ છેલ્લા તુલસી દળ તમે સ્વીકારી લો. હવે મારી વયોવૃદ્ધ અવસ્થા આવી ગઈ છે ભગવાન, હું ત્યાં ડાકોરથી અહીંયા મારી માટે હવે આવી શકવાનો નથી. આ છેલ્લા તુલસી દળ તમે હવે સ્વીકારી લો. ભગવાને કીધું છે, હે તું ના આવી શકે એમાં મને કઈ વાંધો નથી, પણ તું એક કામ કર કે ચાલ તું વેલ તૈયાર કર, હું તારી સાથે, તું ના આવી શકતો હોય તો કશો વાંધો નથી, પણ હું તો તારી સાથે ત્યાં આવી શકું કે ના આવી શકું. ચાલ વેલ તૈયાર કર, હું તારી જોડે આવું છું. ભગવાન દ્વારકાના મંદિરેથી, ભગવાન એના મહેલથી એક બોડાણાની સાથે ડાકોરની અંદર આવ્યા છે साहेब. ओ ये पूजा का तपोबल है, आप कैसी पूजा करते हो वही तपोबल आपको मिलता है. ये अपना प्रभावથી ભગવાન એનું એક ભુવન એ આરાધ્યનું મહેલ છોડીને પણ તમારી ઝૂંપડીમાં આવે અને એ આવે, પણ તમારી તપસ્યા કેટલી પ્રબળ છે એના ઉપર તે આવે છે. એ ત્યાં બોડાણો આવ્યો છે. પૂનમિયો કહેવાતો તો દ્વારકાના એ લોકો બધા આને અહીંયા પાછળ પડ્યા છે. ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ, ભગવાન રથ લઈ ત્યાંથી એ ડાકોરની અંદર આવ્યા છે. 850 વર્ષ ઉપરાંતની આ કથા છે સાહેબ. આ પ્રત્યક્ષદર્શીની ઘટના છે. તમારે આનું પ્રમાણ જોઈતું હોય, આનો ઇતિહાસ જોઈતો હોય તો તમને આની અંદરથી મળે, એમાં કોઈ ચાલે નહીં, મળે જ છે. ભાગવતની અંદર આવી કથાઓની અંદર પ્રત્યક્ષ ત્યાં તમને મળતી વસ્તુ છે. 850 વર્ષ પહેલાની બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દ્વારકાનું નીલ મહેલ છોડી અને તે ડાકોરની અંદર આવી અને ત્યાં પ્રતિષ્ઠિત થયા છે. આજે પણ પૂનમ એ ત્યાં ડાકોરની અંદર બોડાણાનું મંદિર પણ છે અને ત્યાં એના પાદપ પ્રહાર ભગવાનના પણ ત્યાં આજે મોજૂદ છે. साढ़ा 800 वर्षों वाण बनी गया, 850 वर्षों वाण बनी गया. भेले बेसी आजा ठाकुर कमरे रण छोड़ गया, तमने जोता मुडानो हामरे, माना तमने जोता मुडानो हामरे. 850 वर्षों वाण बनी गया. લીમડાની ડાળ તો મીઠી કરી, એવી લીમડાની ડાળ તો મીઠી કરી. હે પાવન કર્યા, એવા પાવન કર્યા ગોપતી તળાવરે. હે કર્યા ગોપતી તળાવરે રણ છોડ તમને જોતા બોડાણો હાંભળે. વાલા તમને
જોતા પુરાણ સાંભળી તારા શોભનાર એવા પૂજા મંદિર તારા શોભનાર હે ધોળી ધજા એવી ધોળી ધજા પર થાય રે રણછોડ તમને જોતા પુરાણ સાંભળે વાલા તમને જોતા પુરાણ સાંભળે તરુવાજે મમત તારી ગળગળી એવી તરુવાજે મમત તારી ગળગળી હે શરણાઈ સુરે એવી શરણાઈ સુરે વિદ્યા મારા મનને રણછોડ લાયા તમને જોતા બોલાણ સાંભળી એવાલા તમને જોતા બોલાણ સાંભળી તમને જોતા બોલાણો સાંભળે એવાલા તમને જોતા બોલાણો સાંભળે ગુજરાત તારા નામમાં એવી ઘેરી ગુજરાત તારા નામમાં હે રાધા તારા એવા રાધા તારા હૈયા રાધા તારા લટકે વાળી જાય રે રણછોડ લાયા તમને જોતા બોલાણો સાંભળે આલા તમને જોતા બોલાણો સાંભળે 850 વર્ષોના વાડા થઈ ગયા 850 વર્ષોના વાડા થઈ ગયા 850 વર્ષોના વાડા થઈ ગયા ઋષિ મુનિઓ જે હતા એ ગોપીઓ બની ગોકુળમાં આવ્યા હતા રાસલીલાની અંદર રાસ જ્યારે ભગવાનને રમવો છે એક એક ગોપી એક એક કાન એક એક ગોપી એક એક કાન રાસ રમે છે પ્રવેશ નથી મળતો નારદજીને પ્રવેશ નથી મળતો આ હું તમને કહી દઉં જેની શુદ્ધ મતી છે એ આત્મા પવિત્ર હોય જેના જીવનમાં